નમસ્કાર મિત્રો. અક્ષર આરાધનાના આજના સંવાદમાં હું આરાધના ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું. પોતાની દીર્ઘ પત્રકારત્વની કારકિર્દી થકી જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં પહોંચી ગયેલા કૃષ્ણકાંત ઉનડકટનો જન્મ જૂનાગઢમાં અને પછી બીકોમ, LLB, જર્નલિઝમ એન્ડ માસ મીડિયામાં અનુસ્નાતક ડિગ્રીઓ મેળવીને તેઓ 1985થી પત્રકારત્વમાં કાર્યરત છે. જનસત્તા, ચિત્રલેખા, સમકાલીન, અભિયાન, ગુજરાત સમાચાર, સંદેશ જેવા અગ્રીમ સામયિકો અને અખબારોમાં તેમણે અલગ અલગ શહેરોમાં કામ કર્યું છે. હાલ તેઓ સંદેશના એડિટર છે. એમની ચિંતનાત્મક કોલમો અત્યંત લોકચાહના પામી છે અને એના 20 જેટલા પુસ્તકો તેમણે આપણને આપ્યા છે. તેમના કર્તૃત્વ માટે એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંસદ ભવનમાં એવોર્ડ એનાયત થયો હતો. તે ઉપરાંત પણ તેમને અનેક સન્માનો પ્રાપ્ત છે, જે 2025ના વર્ષના નચિકેત એવોર્ડનો સમાવેશ પણ થાય છે. એમની વ્યસ્ત કારકિર્દીમાંથી આજે કૃષ્ણકાંતભાઈ સંવાદ કરવા ઉપસ્થિત થઈ શક્યા તેનો મને અનહદ આનંદ છે. એમનો આભાર માનું છું અને એમને આવકારું છું. કૃષ્ણકાંતભાઈ, આજના સંવાદમાં તમારો આદરપૂર્વક આવકાર છે. નમસ્કાર. આપણે આજે સંકળાઈ શક્યા છીએ એનો મને ખૂબ આનંદ છે. નમસ્કાર. હું પણ આ માધ્યમથી આપ સર્વેની સાથે જોડાતા ખુશી અનુભવું છું. ઘણા ટાઈમથી બહુ જ ઈચ્છા હતી કે ભાઈ તમારે બધા સાથે એક સરસ મજાનો સંવાદ થઈ શકે એમ, તો મને પણ બહુ જ ખુશી છે. આજે તમારા લેખનના વ્યસ્ત સમયપત્રકમાંથી તમે સમય કાઢ્યો એ માટે પણ તમને તમારો આભાર માનું છું. કૃષ્ણકાંતભાઈ, આપણે વાતની શરૂઆત કરીએ તમને તાજેતરમાં મળેલા નચિકેત એવોર્ડથી. આ અને આવા એવોર્ડ મળે, આપને આ અગાઉ પણ આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળી ચૂક્યો છે. તો આવા એવોર્ડ મળે ત્યારે કેવા ભાવ જાગે, એના માટે તમારો પ્રતિભાવ શું હોય? ચોક્કસ એક વસ્તુ હું કહીશ કે જ્યારે પણ એવોર્ડ, કોઈ નાનો સરખો એવોર્ડ મળે તો એ ચોક્કસ તમને ગમતું હોય છે એમ. પણ હા, સાથોસાથ તમારી જવાબદારીમાં પણ વધારો થતો હોય છે. તમે વધુ સિન્સિયર બનતા હો છો થોડા અને દર વખતે તમારામાં કંઈક ઉમેરાતું હોય છે. દરેક એવોર્ડ તમારામાં કોઈક ઉમેરતું હોય છે. વાંચકોનો દરેક રિસ્પોન્સ પણ તમારામાં કંઈક ને કંઈક ઉમેરતું હોય છે. એટલે એ તમને વધુ સમૃદ્ધ બનાવતા હોય છે. સમૃદ્ધ એવોર્ડના લિસ્ટ મુજબ નહીં, સમૃદ્ધ તમારી એમ કે ભાઈ તમારી વિચાર શક્તિથી તમને સમૃદ્ધ બનાવતા હોય છે. તો એ બિલકુલ ખુશીની વસ્તુ છે. ઓલવેઝ જ્યારે તમને એપ્રિસિએશન મળે, લોકોનું મળે, સમાજનું મળે, ત્યારે તમને ગમતું હોય છે એમ. અને મને ખરેખર દર વખતે જ્યારે પેલો એવોર્ડ મળ્યો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હંમેશા એવું લાગ્યું છે કે આ બધું જ વાંચકોને આભારી છે, મારી સાથે જોડાયેલા લોકોને આભારી છે. કારણ કે એક વસ્તુ હું માનું છું કે કોઈ બી સન્માન કે કોઈ બી મુકામ એમને નથી મળતો. એ તમારા પાછળ ઘણા બધા લોકોનો હાથ હોય છે, ઘણા બધા લોકોનો સાથ હોય છે, વાંચકોનો પ્રેમ હોય છે, ઘરના લોકોની જે પેલી એક હૂંફ હોય છે એ હોય છે. હું તો હંમેશા કહું છું કે મારી વાઈફ જ્યોતિ છે એના કારણે જ મને આટલો બધો સમય ને બધું મળી રહી છે એમ. તો એ ઘણું બધું બધા મિત્રો, સ્વજનો, ફેમિલી બધાને આભારી હોય છે. વાહ. તમે ઘાટના પાણી પીધા છે, અનેક સામયિકો અને અખબારોમાં કામ કરી ચૂક્યા છો. અત્યારે જે સ્થાન ઉપર છો ત્યાં પહોંચતા પહેલા એવું ક્યારે લાગ્યું, પત્રકારત્વમાં પ્રવેશ કઈ રીતે થયો, એવું ક્યારે લાગ્યું કે આ ક્ષેત્ર આપણું છે, ધીસ ઇઝ માય નિશ, અહીંયા મારે કામ કરવું છે, આમાં હું વ્યક્ત થઈ શકું, એવું પહેલી વખત ક્યારે લાગ્યું અને એ યાત્રા કેવી રીતે શરૂ થઈ? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આરાધનાબેન, કે જ્યારથી હું સમજણો થયો ને ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે મારે પત્રકાર બનવું છે. કદાચ ક્યાંક નાનો હતો ત્યારે વાંચવા લખવાનો ગાંડો શોખ હતો અને તમને આશ્ચર્ય થશે કે મને કોઈ રમત રમતા આવડતી નથી, કારણ કે હું આખો દિવસ બુક્સ લઈને જ બેસતો હતો એમ.
અચ્છા. મારા ભાઈ બહેન બી મને એવું કહેતા હતા કે આ તું ગાંડો થઈ જાય સામા, કે આ બુક્સ મૂક ને થોડોક બહાર રમવા નીકળે. તો ક્યાંક છે ને એ વખતે જ બીજ રોપાઈ ગયું હશે. પછી એવું થયું કે મારા ફાધરે એક શરૂઆત નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને એનાથી હું છે એ જર્નાલિઝમમાં આવી ગયો અને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારે જર્નાલિઝમ બનવું છે, જર્નાલિસ્ટ બનવું છે. મજાની વસ્તુ એક એ છે કે હું જુનાગઢ રહેતો હતો. જુનાગઢના સેન્ટરમાં આખું અમે 3 મિત્રો હતા. 1, 2, 3 અમે ટોપ ઉપર અમે 3 મિત્રો જ હોય. તો જ્યારે મેં ફાઇનલ બીકોમ પૂરું કર્યું ને ત્યારે મારું મેથ્સ અને એકાઉન્ટ ને ઇકોનોમી મારા મમ્મી પપ્પા પાસે આવ્યા હતા અને એને એવું કીધું કે ભાઈ તમારો દીકરો છે ને એને સીએ કરાવો, એનું એકાઉન્ટ એટલું સારું છે કે થ્રુ આઉટ નીકળી જશે. ત્યારે મારા મા બાપે એવું કીધું કે ભાઈ એને તો જે બનવું હશે એ બનશે. અને ત્યારે મેં નક્કી કર્યું કે મારે તો પત્રકાર થવું છે, મારે સીએ કે બીજું કંઈ જ થવું નથી એમ. તો એ ડિસાઇડેડ હતું. એવું ફ્લુકલી કે એક્સિડન્ટલ કંઈ હતું નહીં. બધું જ નક્કી હતું કે ગમે તે થાય, ગમે એટલા સ્કોપ હોય, મારે છે એ પત્રકાર જ થવું છે, પત્રકાર સિવાય કંઈ નથી થવું. બીજું આરાધનાબેન એક વસ્તુ એક તમને કહું કે અમે લોકો છે ને લોહાણા છીએ. હા, લોહાણા વેપારી કોમ કહેવાય એમ. હા. તો મારા અંકલ છે એ લંડન રહેતા હતા અને એણે મને પૂછ્યું કે હવે શું કરવાનું છે એમ. એટલે મેં કીધું મારે તો પત્રકાર બનવું છે એમ. તો કે પત્રકારમાં કેટલા રૂપિયા મળે એમ. હવે ત્યારે પગાર 500 રૂપિયા હતો. એટલે મેં કીધું 500 રૂપિયા મળે. તો મને કે તને ખબર છે આપણે અહીંયા કેટલા લોકો કામ કરે છે એમ. એટલે પછી મને કે એક કામ કર, આપણે છે ને અંગોલામાં એક ડાયમંડની માઇન્સ લીધી છે, ત્યાં ઘરના એક પરિવારના સભ્યની જરૂર છે. તો મારી ઈચ્છા એવી છે કે તું અંગોલા જા અને ડાયમંડની માઇન્સ સંભાળ. ઓહો. એટલે મેં કીધું મારે કઈ માઇન્સ સંભાળવી નથી, મને કઈ વેપારમાં રસ નથી, મને તો પત્રકારત્વ કરવું છે. પછી મેં એક વસ્તુ કીધી કે તમારે મારા માટે કંઈ કરવું હોય ને તો મને મારું એક કામ કરી આપો. મને છે ને તમે લંડનના સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડમિશન લઈ આપો. કારણ કે એ લંડન રહેતા હતા. હવે મને કે સારું ચાલ હવે એવું કરીએ છીએ. હવે એ બધું ચાલતું હતું ને ત્યાં જ મારા ફાધર વિદાય લીધી. મારા ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે પછી મારા માટે લંડન જવું, ભણવા જવું શક્ય નહોતું. એટલે પછી મેં અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ જર્નાલિઝમ કર્યું અને એ રીતે પછી ધીરે ધીરે જર્નાલિઝમમાં આગળ આવ્યો. એટલે જર્નાલિઝમ આવવું અને જર્નાલિસ્ટ બનવું એ ડિસાઇડેડ હતું કે ભાઈ પત્રકાર બનવું છે. હા, એક વસ્તુ એ છે કે ત્યારે ખબર નહોતી કે એટલે એમ કે ભાઈ આટલું લખી શકાશે, આટલા પુસ્તકો આવશે, આટલા એવોર્ડ મળશે અને મુકામ છે એ અહીંયા સુધી પહોંચશે એ ખબર નહોતી. ત્યારે તો એક સામાન્ય પત્રકાર તરીકે જ પેલું હતું એમ. તમારો પ્રોફાઇલ વાંચતા મેં એ વાતની પણ નોંધ લીધી કે તમે LLB કર્યું છે, તમે કાયદાશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો છે. એ મુકામ પર કઈ રીતે પહોંચાયું? તમે કાયદાશાસ્ત્રનો અભ્યાસ પત્રકારત્વ પહેલા પૂરો કર્યો? અને બીજો પ્રશ્ન એની સાથે સંકળાયેલો મારા મનમાં એ પણ છે કે કાયદાની સમજણ પત્રકારત્વમાં કઈ રીતે ઉપકારક બને છે? કે જ્યારે મેં જર્નાલિસ્ટ બનવાનું નક્કી કર્યું હતું કે જર્નાલિઝમ કરવું છે અને જર્નાલિસ્ટ બનવું છે, ત્યારે મને એક વસ્તુ હંમેશા વિચાર આવતો હતો કે જો મારે પત્રકારત્વમાં આગળ વધવું હશે તો કાયદાની જાણકારી હોવી જરૂરી છે. કાયદો શું છે, દેશનું બંધારણ શું છે, એની બધાની તમને ખબર હોય તો તમે આસાનીથી પત્રકાર કાયદાની મર્યાદામાં રહીને કરી શકો એમ છો. તો હું તો એક માનું કે દરેક પત્રકારે કાયદો જાણવો જરૂરી છે. માત્ર એટલા માટે નહીં કે ડેફેમેશન ન થાય, એટલા માટે કે ભાઈ આપણા દેશનું બંધારણ શું કહે છે, આપણા જે મૌલિક ફાયદો થાય છે, કેટલા હિત એના સચવાય છે, એ બધી તમને ખબર હોય તો તમે વધુ સારી રીતે પત્રકારત્વ કરી શકો છો. બીજી બાબત એ એટલે જ પણ પછી નક્કી કર્યું કે બરાબર. બીજી બાબત એ પણ નોંધપાત્ર છે કે તમે તાલીમબદ્ધ પત્રકાર છો. આપણે ત્યાં એક સમયગાળો એવો હતો જ્યારે પત્રકાર બનવા માટે કોઈ ખાસ ઉપાધિની એટલે કે કોઈ ખાસ ડિગ્રીની જરૂરત નહોતી. કોઈ પણ વ્યક્તિની ભાષા થોડી ઘણી સારી હોય, અભિવ્યક્તિ સારી હોય, લેખન વાંચન કરી શકે, વાતચીત કરી શકે, એ પત્રકારત્વ બની શકે એવું માનવામાં આવતું અને પછી કામને શીખવે એ રીતે પત્રકારો આગળ વધતા. પણ તમે પત્રકારત્વની તાલીમ લીધી છે. આ વિષયમાં મારે તમારા વિચારો જાણવા છે કે શું પત્રકાર બનવા માટે ડિગ્રી જરૂરી છે કે પછી કામને શીખવી શકે છે?
બહુ બહુ આમાં સાચી વાત એ છે આરાધનાબેન કે આ છે ને પત્રકારત્વ માટે પહેલેથી પૂછાતો પ્રશ્ન છે કે પત્રકાર બને છે કરાતી આવી છે, પણ મારું કેવું એવું છે કે ભાઈ પત્રકાર માનો કે તમારામાં કંઈક હોય છે તો એને વધુ ને આપવા માટે સ્ટડી જરૂરી છે. અભ્યાસ વધુ સારી રીતે ખીલવી શકતા હોય તો બધાએ કરવું. અને આજની તારીખે તો એવું છે કે પત્રકાર બનવા માટે અભ્યાસ, પત્રકારત્વનો અભ્યાસ, જર્નલિઝમની ડિગ્રી જરૂરી છે. હા, પહેલાના સમયમાં કોઈ ડિગ્રી હતી નહીં. જ્યારે જર્નલિઝમનું કોર્સ નામની કોઈ ચીજ નહોતી ત્યારે પણ પત્રકારો તો હતા જ, અને સારા પત્રકારો હતા, પણ એ લોકો પોતાની રીતે શીખ્યા હતા. એ લોકોએ ભાઈ એવું નથી કે ભાઈ એકવાર પત્રકાર બન્યા પછી શીખ્યા નથી. એ વખતે જે લોકો એના સિનિયરો હતા એની પાસેથી શીખાતા. તો બે રીતે શીખાય છે. એક તો તમે જે ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા હોય છે એની સાથે શીખાતું હોય છે, બીજું તમે અભ્યાસ લઈને કરો. વસ્તુ એ છે કે અત્યારનો સમય એવો છે કે બે વસ્તુ રીતે તમારે શીખવું જોઈએ. તો હું માનું છું કે આ જર્નલિઝમ સહિત દરેક ફિલ્ડમાં અભ્યાસ જરૂરી છે. એ તમારામાં વૃદ્ધિ જ કરવાનું છે. હા, ઘણા બધા પત્રકારો એવા છે કે જેણે અભ્યાસ નથી કર્યો અને સારા પત્રકારો છે, પણ એનામાં એ પોતાની રીતે મહેનત કરતા હશે. ક્લાસમાં તમે ભણવા જાઓ, યુનિવર્સિટીમાં તમે ભણવા જાઓ કે ઘરે બેસીને ભણો, એમાં ખાલી ડિગ્રી મળવાનો જ ફેર છે. બાકી તમે તમારી રીતે તૈયારી કરો. તો જે કોઈ પત્રકારો આગળ છે એ લોકોએ પોતાની રીતે અભ્યાસ કર્યો હોય છે, મહેનત કરી હોય છે, પછી એ પોતાની રીતે કરતા હોય કે કોલેજ કે યુનિવર્સિટીમાં જઈને કરતા હોય. પણ હા, જરૂરી છે. એનાથી તમારી શાર્પનેસ વધે છે, તમને અલગ અલગ એંગલના વિચારો માટે એ સ્ફુરે છે. ક્રિએટિવ રાઇટિંગનો રસ્તો પણ હું તો કહું કે ત્યાંથી જ શરૂ થાય છે કે ભાઈ કઈ રીતે તમે વધારે છે એ તમારું જર્નલિઝમને વધારે સારું કરી શકો. હમ હમ હમ. હવે તમારી કારકિર્દીના જુદા જુદા પડાવો વિશે વાત કરીએ. તમે અત્યારે જે મુકામ પર છો ત્યાં પહોંચ્યા તે પહેલા મેં અગાઉ કહ્યું તેમ ઘાટ ઘાટના પાણી પીધા છે, અનેક અનુભવો થયા હશે. તમારી કારકિર્દીના જુદા જુદા પડાવો વિશે આજે તમે પાછળ ફરીને જુઓ ત્યારે તમને શું લાગે છે? એની હાઇલાઇટ્સ વિશે થોડી વાત કરો. સંઘર્ષો પણ આવ્યા હશે, એની વાત કરો. એ સ્મૃતિઓ કેવી છે? બહુ જ સરસ સ્મૃતિઓ છે. હું જુનાગઢ જેવા એક નાનકડા શહેરમાં હતો ત્યારથી મારું જર્નલિઝમ મારા ફાધરના શરૂઆત નામના અખબારથી શરૂ થયું. એ પછી મેં જર્નલિઝમ કર્યું. એ પછી જુનાગઢ છોડીને હું રાજકોટ ચિત્રલેખામાં આવ્યો. ચિત્રલેખામાં રાજકોટમાં મેં ચિત્રલેખાના બ્યુરો ચીફ તરીકે કામ કર્યું. એ પછી હું દિલ્હી ગયો, દિલ્હીમાં ચિત્રલેખાના બ્યુરો ચીફ તરીકે કામ કર્યો. એ પછી અલગ અલગ અખબારોમાં તંત્રી તરીકે મેં ભાવનગર કામ કર્યું, બરોડા કામ કર્યું, સુરતમાં કામ કર્યું, અમદાવાદમાં કામ કર્યું, અને ઘણી બધી જગ્યાએ, એ સિવાય ઘણી બધી જગ્યાએ કામ કર્યું. તો આના જે અનુભવ છે ને એમાં સૌથી મોટો અનુભવ એ છે કે દરેક જગ્યાના લોકો અને દરેક જગ્યાની ભાષા એ મને એને બહુ શીખવાડ્યું છે એમ. કે ભાવનગરના લોકો કેવા છે, ભાવનગરના જર્નલિઝમમાં કઈ ભાષા વપરાય છે, સુરતમાં છાપામાં કઈ ભાષા વપરાય છે, તો બહુ મોટો ફેર છે. ભાવનગરની આખી લેંગ્વેજ જ અલગ છે એમ. તો આ બધી વસ્તુ છે ને એ તમને ઘણું બધું શીખવતી હોય છે કે ભાઈ આપણી વેરાયટી શું છે. આપણા લોકોમાં જે જુદા જુદા છે કે કાઠિયાવાડના લોકો, સુરતી લોકો, ઉત્તર ગુજરાતના લોકો, ભાવનગરના લોકો, એમાં બેઝિક બદલાવ શું છે, બેઝિક ચેન્જ શું છે. દરેક વિસ્તારની આપણે પહેલાથી કહેતા હોય કે 12 ગામે બોલી બદલાય. તો મેં એટલા બધા 12 ગામ બદલ્યા છે ને કે ઘણી બધી બોલીથી હું પરિચિત થયો છું એમ. તો અમુક શબ્દ જે હું ભાવનગરમાં એડિટર હતો ત્યારે વાપરતો હતો એ હું અહીંયા સુરતમાં ન વાપરી શકું. અત્યારે હું અહીંયા સુરતમાં સંદેશનો એડિટર છું. તો મારે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં કઈ ભાષા વપરાય છે, દક્ષિણ ગુજરાતના જે બોલચાલની ભાષા છે એ કઈ છે. તો ભાવનગરની સરખામણીમાં, જુનાગઢની સરખામણીમાં, ઇવન અમદાવાદની સરખામણીમાં, બરોડાની સરખામણીમાં બહુ જ જુદું વસ્તુ છે. તો દરેકની પોતાની, દરેક સિટીની પોતાની આઈડેન્ટિટી છે, દરેક સિટીના જર્નલિઝમની પોતાની ખૂબીઓ છે, ખાસિયતો છે. તો એ બધું જ મને આ જુદા જુદા શહેરમાં ફરવાથી જાણવા મળ્યું. અને એક વસ્તુ માનું છું કે કોઈ બી પત્રકાર માટે કે કોઈ પણ કલાકાર માટે એક્સપોઝર છે ને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્સ છે.
કે તમને કેટલું એક્સપોઝર મળે છે, તમે કેટલા લોકોને મળો છો, તમે કેટલા વિસ્તારો ફરો છો, તો જ તમને ખબર પડશે કે ભાઈ માનવી સંવેદનાઓ શું છે, માનવના પ્રશ્નો શું છે, લોકો શું વિચારે છે એ છે. તો આ મને એક ફાયદો થયો કે મને દરેક આખા ગુજરાતના દરેક વિસ્તારમાં બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાને બાદ કરતા એકેય ગુજરાત રાજ્યનો એવો જિલ્લો નથી કે જ્યાં મેં જર્નલિઝમ ન કર્યું હોય, મેં રિપોર્ટિંગ ન કર્યું હોય. મેં ને મારી વાઈફ જ્યોતિએ બધા જ ગુજરાતના નાના નાના ગામડામાં છે રિપોર્ટિંગ કર્યું. એની મજા શું છે કે આજે મારે ધોરાજીમાં બી કંઈ કામ હોય, ઉપલેટામાં કંઈ કામ હોય, ચોટીલામાં કંઈ કામ હોય, તો એ મારા સોર્सेस છે, હું એને પૂછી જાઉં કે ભાઈ ખરેખર શું થયું હતું એમ. તો આ એક્સપોઝર અને આ કોન્ટેક્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ બહુ કામ લાગતા હોય છે. અને સૌથી મજા તો લોકોને જાણવાની મજા, લોકોની આત્મીયતાને અનુભવવાની જે મજા છે એ તમને આ બધા જુદા જુદા સ્થળોએ કામ કરવાથી મળતી હોય છે. રૂરલ જર્નલિઝમની વાત કરીએ તો આજે હાઈપર રૂરલ જર્નલિઝમ હવે આવ્યું છે. તમે રૂરલની વાત કરો છો કે તમે નાના નાના ગામડાઓમાં પણ તમારા સંપર્કો છે અને તમે અનેક શહેરોમાં પણ ફર્યા છો. તો રાજ્યનું પત્રકારત્વ, રાષ્ટ્રીય પત્રકારત્વ, કારણ કે તમે દિલ્હીમાં પણ જઈ આવ્યા છો, એની વાત કરો, રૂરલ જર્નલિઝમની વાત કરો, આ બધા ક્ષેત્રોને જ્યારે તમે સરખાવો ત્યારે પ્રજાની જરૂરિયાત વિશે અને જર્નલિઝમ એક પત્રકાર પ્રજાની નાડ પારખીને એની જરૂરિયાતો કઈ રીતે પૂરી શકે અને કઈ રીતે પૂરે છે એના કોઈ નક્કર તમારી પાસે અનુભવો હશે. બિલકુલ. હું તો એક વસ્તુ માનું છું કે કોઈ બી પત્રકારે 1 થી માંડીને 100 સુધીના જે મુકામ છે ને એ બધાના અનુભવ લેવા જોઈએ. જો એને નેશનલ લેવલનું જર્નલિઝમ ખબર હશે ને તો જ એ રૂરલ સુધી પહોંચી શકશે અને જો એને રૂરલની સમસ્યા હશે ને તો જ એ નેશનલ લેવલની સ્ટોરી કરી શકશે. તો આ વસ્તુ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મેં દિલ્હીમાં કામ કર્યું છે તો દિલ્હીનું જર્નલિઝમ છે એ નેશનલ લેવલનું છે પણ ઇન્ટરનેશનલ જર્નલિઝમ છે. ત્યાં આખી દુનિયાનું બધા પત્રકારો ત્યાં છે. તો એ એક્સપોઝર બી મને મળ્યું છે ને ત્યાં મેં કામ કર્યું છે ને ફોરેનના બધા જે પત્રકારો છે એ કઈ રીતે કામ કરે છે, એના એંગલ કયા છે. હું રોજ પાર્લામેન્ટમાં ત્યાં રિપોર્ટિંગ માટે જતો હતો, તો એ પાર્લામેન્ટનું રિપોર્ટિંગ શું છે એથી માંડી અને અહીંયા મારા નવસારીના નાનકડા ગામડામાં મુશ્કેલીઓ શું છે એ પણ મને ખબર હોય તો હું વધુ સારી રીતે વાત કરી શકું. મારે ત્યાં અહીંયા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર, હવે આદિવાસી વિસ્તારની જે કલ્ચર છે, જે સંસ્કૃતિ છે એટલી અદ્ભુત છે કે જે આપણને કોઈને માયના બનાવે. અને હું એક વસ્તુ છે ને કે આજના હાઈટેક યુગના, આજના બધા રીલ્સના યુગમાં, આજના પોસ્ટકાર્ડના પોડકાસ્ટના ટાઈમમાં જે સ્ટોરીઝ છે ને એ સાચી સ્ટોરી રૂરલમાં છે. હવે શહેર આખું ખૂંદાઈ ગયું છે. શહેરમાં નાની નાની વાત તો બધી આવી ગઈ છે એમ કે બધાને ખબર છે કે હવે ત્યાં સુધી કે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શું છે એ બધાને ખબર છે અને ન ખબર હોય તો એ ગૂગલથી કે ચેટ જીપીટીથી જઈને શોધી લેશે. પણ જે ગામડાની વાત છે, જે ગામડાની ફિલિંગ છે, જે ગામડાના લોકોની સંવેદના છે, જે ખેતીના પ્રશ્નો છે, જે ખેતીની મજા છે, એ તમને જો ગામડાને કોન્ટેક્ટ હોય, ગામડા સાથે તમે કનેક્ટેડ હોય, તમારા રૂટ્સ ત્યાં સુધી પહોંચી શકતા હોય ને તો જ તમને એ બધી ખબર પડે એમ. તો આ વસ્તુ છે એ જરૂરી છે કે તમે મોટામાં મોટી જગ્યાથી માંડી એને કામ કરો અને નાનામાં નાની જગ્યાએથી કામ કરો એમ. તો જ તમને સાચી સ્ટોરી મળશે. સ્ટોરી છે ને લોકો એમને નથી આપી દેતા, તમારે એને ધીરે ધીરે ઉઘાડવા પડતા હોય છે. અને એ ત્યારે જ ઉઘડે જો તમે એની સાથે એના દિલને સ્પર્શી શકો. કોઈ સીધી માહિતી આપતું નથી, કોઈ સીધી દિલની વાત કરતું નથી કે ભાઈ હાલો તમે બોલવા માંડો ને બોલવા માંડે, એવું નથી થતું. એ તમને તમારી માથે ભરોસો બેસવો જોઈએ. લોકોને જ્યારે પત્રકાર ઉપર ભરોસો બેસે છે ને ત્યારે જ એ સાચી વાત કરતો હોય છે અને મેં આ ઘણી વખત મારી સ્ટોરીઝમાં અનુભવ્યું છે. આપણે વાત કરી એમાંથી એ પણ જણાય છે કે તમે અખબારી પત્રકારત્વ પણ કર્યું છે અને સામયિકોમાં પણ, એટલે કે ચિત્રલેખા અભિયાન જેવા સામયિકોમાં પણ પત્રકારત્વ કર્યું છે. આ બંને પ્રકારના પત્રકારત્વમાં તમે શું ફરક અનુભવ્યો? ઘણો બધો ફેરી છે. હું જ્યારે ચિત્રલેખા મેં જોઈન કર્યું ને ત્યારે હરકિશનભાઈ અમને એક વાત કરતા હતા કે ભાઈ અને યોગાનુયોગ આજે એનો બર્થડે છે હરકિશનભાઈનો, એટલે એ હંમેશા એક વાત કરતા હતા. એને મને એક વસ્તુ સમજાવી હતી. મને કે જ્યારથી છાપાનું કામ પૂરું થાય ને ત્યારથી મેગેઝિનનું કામ શરૂ થતું હોય છે.
મેગેઝિન જર્નાલિઝમ શીખવાડવાનો પહેલો રૂલ્સ આ હતો કે છાપામાં આવી ગયું છે એનાથી વધારે તમે શું આપી શકો છો, અને શું આપવું જોઈએ એ જો તમને ખબર પડે ને તો એ મેગેઝિન જર્નાલિઝમ છે. તો એ મેગેઝિન, કારણ કે છાપાનું જર્નાલિઝમ ને એ ઇન્સ્ટન્ટ જર્નાલિઝમ છે. આજે જે ઘટના બની છે તમારે આપી દેવાની છે. હવે તો છાપા અને મેગેઝિન કરતા બી ડિજિટલ આવી ગયું છે, ટેલિવિઝન આવી ગયું છે, કેટલું બધું અત્યારે રીલ્સમાં જ તમને કોઈ બી ઘટના બને તો અડધી કલાકમાં તમને બધા રીલ્સ જોવા મળે છે. તો આજનું જે જર્નાલિઝમ છે એ ઘણું બધું. હવે તો હું તો કહું કે છાપાના જર્નાલિઝમમાં બી તમારે એ વિચારવું પડે કે ભાઈ આ આખા ગામને ખબર પડી ગઈ છે, આ ઘટના આખા ગામને ખબર પડી ગઈ છે કે ભાઈ ભારતે પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર હાથ ધરી અને એટેક કર્યો. બીજે દિવસે સવારે બધાને ખબર પડી ગઈ છે, તરત જ અડધી કલાકમાં બધાને ખબર પડી ગઈ હતી. તો તમે નવું શું આપો કે વાંચકોને વાંચવાનું મન થાય? તો આ વસ્તુ છે ને એ પત્રકારત્વ કરતી, પછી મેગેઝિનનું હોય, છાપાનું હોય કે XYZ કોઈ પણ નું હોય, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડતી હોય છે. પત્રકારત્વ કરતા કરતા તમે તંત્રી પદ સુધી પહોંચ્યા. આજે તમે સંદેશની સુરત એડિશનના તંત્રી છો. હલો. તંત્રી પદ કેવા પ્રકારની જવાબદારીઓ લઈને આવતું હોય છે? બહુ જ જવાબદારીઓ લઈને આવતું હોય છે. તમારી સાથે જે ટીમ કામ કરતી હોય છે એને સાચું ગાઈડન્સ આપવું એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ તમને શું જોઈએ છે. બે વસ્તુ હોય છે કે એડિટર છે ને એનો પોતાનો અનુભવ સાથે લઈને ક્યાંક જતો હોય છે. તો એના મનમાં છે ને કઈ ઘટના બને, કોઈ સ્ટોરીઝ હોય તો જુદા જુદા ખ્યાલ હોય છે. તમારે તમારા રિપોર્ટરને એ કહી અને એ મેળવવાનું હોય છે. કામ કરવું ને એ સહેલી વસ્તુ છે, કામ કરાવવું ને એ વધુ અઘરું છે. કે મારે આ જોઈએ છે, આ વસ્તુ છે, આપણી છાપાની પોલિસી આ છે, આપણી છાપાનો રીડર આ છે. તો એ બધું જ એને શીખવાડવું પડતું હોય છે. અને કારણ કે તમે અલ્ટિમેટલી છે ને એડિટર બનો એટલે એક ચેમ્બરમાં પેક થઈ જતા હોય છે. તમારા લોકો બહાર હોય છે, તમારી ટીમ બહાર હોય છે, તમારા રિપોર્ટરો બહાર હોય છે. તો તમારે કન્વિન્સ કરવું પડે કે આપણે આપણા છાપા માટે આ વસ્તુ જોઈએ છીએ અને તમારે આ વસ્તુ લઈ આવવાની છે. તો એ બહુ મોટો ફેર છે. તમે રિપોર્ટર હોય ત્યારે તો તમારા મગજમાં ખબર છે કે તમારે શું કરવું છે ને શું કરવું છે. આ તમારે કરાવવાનું છે. તો એ વસ્તુ એડિટર તરીકે, અને બીજું કે ઘણા બધી પાસાઓનું, ઘણી બધી બાબતોનું તમારે એડિટર તરીકે ધ્યાન રાખવું પડતું હોય છે. પણ એ ધીરે ધીરે મારા માટે એવું છે કે હું બહુ નાનો હતો એ સમયે એડિટર થઈ ગયો એમ. તો એ ત્યારે મને થોડું અઘરું લાગતું કે હું રિપોર્ટર હતો અને ઓચિંતાનો નાની ઉંમરે એડિટર થઈ ગયો. પણ પછી ધીરે ધીરે એ ફાવી જતું હોય છે. પણ બહુ જવાબદારી વાળું કામ છે, જરાય તમે એમાં ગાફેલ રહી શકતો એમ નથી. બીજી વસ્તુ એક એ છે આરાધનાબેન કે આપણે હમણાં યુદ્ધના સમયમાં અને બધા વખતે જોયું કે બધા જે માધ્યમો છે એમાં છાપાના માધ્યમનું, અખબારના માધ્યમનું જે એની ક્રેડિબિલિટી સૌથી ઊંચી આવી છે. બીજે ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર ને ફેક ન્યૂઝ ને આ બધા દાવાઓ ને એવું બધું થયું. છાપા વિશે એનાથી એક ક્રેડિબિલિટી છે એ વધતી છે કે ભાઈ છાપા છે એ સાચું હોય છે. અને આજે હવે લોકોની વિશ્વસનીયતા છાપા ઉપર હું તો એમ કહીશ કે અગાઉ હતી ને એના કરતા વધી છે. અખબાર વિશે છે ને એક માર્શલ મેકલુહાન નામના એક બહુ મોટા વર્ષો પહેલા થઈ ગયેલા એક કમ્યુનિકેશન એક્સપર્ટ એવું બધા એવું કહેતા હતા કે ભાઈ આપણે અત્યારે છે ને એવું માનતા કે હવે નવું માધ્યમ આવ્યું ને એટલે હવે છાપા કોણ વાંચશે. સૌથી પહેલા રેડિયો આવ્યો ને ત્યારે પણ લોકો એવું કહેતા હતા કે ભાઈ હવે છાપા કોણ વાંચશે, હવે તો બધા ન્યૂઝ છે રેડિયોમાં સાંભળશે. એ પછી બીજું ટેલિવિઝન આવ્યું. ટેલિવિઝન આવ્યું ત્યારે બી લોકો એમ જ કહેતા હતા કે હવે તો આપણે બધા ન્યૂઝ જોશું, ન્યૂઝ વાંચશું નહીં. ત્યારે બી એ વખત એવું ચાલ્યું કે છાપા બંધ થઈ જશે, છાપા નહીં ચાલે એવું બધું. અને એ પછી તો અત્યારે વેબ આવી ગયું, સોશિયલ મીડિયા આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ જર્નલિઝમ આવી ગયું. આટલું બધું આવી ગયું ને છતાં બી છાપાની ક્રેડિબિલિટી ઘટવાની બદલે વધે છે. આ ઇન્ટરનેશનલી પ્રૂવ થયેલી વસ્તુ છે. તો એનું કારણ શું છે? એનું કારણ એક વસ્તુ એ છે કે માર્શલ મેકલુહાન એવું કહી ગયા હતા જ્યારે કંઈ જ નહોતું, ખાલી છાપા હતા ત્યારે એને એવું કીધું કે જ્યારે કોઈ નવું માધ્યમ આવે છે ને ત્યારે જે જૂનું માધ્યમ હોય છે ને એની સુસુપ્ત શક્તિ હોય છે ને એ બહાર આવતી હોય છે. અને એના કારણે એનું અસ્તિત્વ ટકતું હોય છે અને વધુ ખીલતું હોય છે. આપણે જુઓ પેલા છાપા કેવા હતા, હાવ સાદા હતા.
બ્લેક એન્ડ વ્હાઇટમાં નીકળતા હતા, પછી ધીરે ધીરે કલર આવ્યું, પછી બધા પાના કલર આવ્યા, પછી ફોટોગ્રાફ શોધવા માંડ્યા. તો જે આ બધું જે સુસુપ્ત શક્તિઓ હતી જર્નાલિઝમની, એ બધી બહાર આવી અને અલ્ટિમેટલી છાપું છે એ ગ્રો થયું. દરેક આ છે ને ખાલી અખબારને નહીં, આ દરેક વસ્તુને લાગુ પડે છે એમ. તો આ એક મજા છે એની એમ, કે ભાઈ એડિટર તરીકે કામ કરતી વખતે તમે બધું જોતા હોય તો એની મજા છે કે કેવા કેવા પરિવર્તનો આવ્યા છે. 40 વર્ષની કરિયરમાં ખૂબ જ ઘણા બધા પરિવર્તન જોયા છે અને સ્વીકાર્યા છે અને એની સાથે તાલ મિલાવ્યો છે. તો એની એક પોતાની મજા છે. હમ હમ હમ. તમે કહ્યું કે એક તંત્રી તરીકે તમે બંધ થઈ જાઓ છો અને પત્રકારો બહાર કામ કરતા હોય છે, તમારે કામ એમની પાસેથી કરાવવાનું હોય છે. વાત સાચી હા છે, પણ ઘણા તંત્રીઓ એવું પણ મેં નોંધ્યું છે, અને આ જગજાહેર વાત છે, ઘણા તંત્રીઓ લખતા નથી. તમે એક લખતા હા તંત્રી છો, તમે લખતા રહ્યા છો, હમ, તમે ખૂબ લખો છો. હા અને આપણે હા સૌ જાણીએ છીએ કે તમારી ચિંતનાત્મક જે કોલમો આવે છે એ ભારે હમ, લોકપ્રિય હમ, પણ થઈ છે. આજના હમ, ઘણા ખરા અખબારોમાં અગ્રલેખ આવતા નથી, આવે તો તંત્રીઓ હા નથી લખતા, એ ક્યાં કોણ અને કોણ લખે છે એ વાચકોને હમ, ખબર નથી હોતી. આ પરિસ્થિતિ રાઈટ. કેવી રીતે સર્જાય છે, કેમ છે, અને આ સંદર્ભે તમે શું માનો છો અને શું કરો છો? હું તો એક વસ્તુ માનું છું કે જો દરેક તંત્રી છે ને, સારો તંત્રી એ જ થઈ શકે જે સારો પત્રકાર રહ્યો હોય. જે સારો પત્રકાર ન રહ્યો હોય ને, એ ક્યારેય સારો તંત્રી ન બની શકે. પણ અત્યારે તમે જુઓ, અત્યારે જેટલા તંત્રીઓ છે ને, ભલે એ લખતા નથી, લખે છે તો ઓછું લખે છે. બધા લખે તો છે જ મારા ધ્યાન મુજબ, મને ખ્યાલ છે ત્યાં સુધી, પણ લખે છે તો ઓછું લખે છે, રેગ્યુલર નથી લખતા. પણ એ બધા જ સારા પત્રકારો હતા. મારા છાપામાં બી હું મારી નજીકના લોકો જોઉં છું તો અજય નાયક છે, પાર્થવ દવે છે, આ બધા જ મિત્રો છે, બહુ જ સારા પત્રકારો રહ્યા છે. તો જે કોઈ તંત્રી છે એ સારા પત્રકાર રહ્યા છે, એ પોતાની કામના પરિસ્થિતિના કારણે લખી શકે ન લખી શકે તંત્રી થયા પછી, એ અલગ પ્રશ્ન છે. પણ એનામાં લખવાની આવડત નથી એવું નથી. હમ ક્યારેક સમયનો અભાવ હોય, ક્યારેક બીજી જવાબદારીઓ હોય ને ન લખતા હોય. બાકી મોટાભાગના તંત્રીઓને બહુ સારો જ લખવાનું જાણે છે, જર્નાલિઝમ જાણે છે. પણ હા, એના માટે થોડુંક અલગ પ્રકારનું ડેડિકેશન, જ્યારે તમે એડિટર હોય ને લખવું હોય, ત્યારે અલગ પ્રકારનું ડેડિકેશન જોતું હોય છે. એ દરેક લોકો મેનેજ ન પણ કરી શકે. હમ હમ હમ. હમ, અમ, તમે વચ્ચે યુદ્ધનો ઉલ્લેખ કર્યો કે આપણે અત્યારે પાકિસ્તાન ઉપર ભારતે હુમલો કર્યો અને હમ, જોતજોતામાં એ સમાચાર ફેલાઈ ગયા વગેરે. હમ, હમ, યુદ્ધના સમયમાં કે દેશ ઉપર કોઈ પણ કટોકટી આવે, ક્યાં તો એ કોઈ નેચરલ ડિઝાસ્ટર હોય, કોઈ અ, હમ, તકલીફ આવી પડે, અથવા તો ચૂંટણી આવતી હોય, હમ, આવા વિશેષ હમ, સમયમાં પત્રકારત્વનું એક વિશિષ્ટ ઉત્તરદાયિત્વ છે સમાજ પ્રત્યેનું. તમારા હમ. અનુભવે આ પ્રકારનું ઉત્તરદાયિત્વ આપણું પત્રકારત્વ, એટલે કે ગુજરાતનું પત્રકારત્વ, ગુજરાતના અખબારી પત્રકારત્વ કઈ રીતે નિભાવે છે કે હમ, નથી હમ. નિભાવી શકતા? તમારા અનુભવ પ્રમાણે ના, પત્રકારત્વ સામે કેવા કેવા પડકારો આવ્યા છે આ દિશામાં? હું તો એક વસ્તુ કહીશ કે ભલે બધા જે વાત ગમે તે કરતા, પણ દરેક પત્રકાર, દરેક અખબાર બહુ જ જવાબદારીપૂર્વક વર્તતા હોય છે. અમે લોકો જ્યારે છાપું કાઢતા હોય છે, ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ હોય, પૂરની પરિસ્થિતિ હોય, ધરતીકંપની પરિસ્થિતિ હોય, કમ્યુનલ રાઇટ્સની પરિસ્થિતિ હોય, ત્યારે અમે બહુ જ એકદમ કેરફુલ રહીને એક એક શબ્દ મૂકતા હોઈએ છીએ, કે જરા પણ કોઈ ગેરસમજ ન ફેલાય, જરા પણ કોઈ એમ કે લોકોને મિસગાઈડ ન થાય એમ, અને અલ્ટિમેટલી સમાજનું જરા પણ અહિત ન થાય એવું અમે પૂરેપૂરી કાળજી રાખતા હોય છે, ને દરેક લોકો રાખતા હોય છે એમ. દરેકની અમુકની પોલિસી અલગ હોય ને, એ જુદી રીતે કરે, પણ અલ્ટિમેટલી એક વસ્તુ તો હોય જ છે કે ભાઈ સમાજનું જે આખું માળખું છે એ અકબંધ રહે, અને એને કોઈ આંચ ન આવે. ખાસ કરીને યુદ્ધમાં તો હજી બી ચલો પેલું છે, પણ કમ્યુનલ રાયટ્સ હોય તો એ ટાઈમે તમારે બહુ જ કાળજીપૂર્વક જર્નલિઝમ કરવું પડતું હોય, અને દરેક પત્રકાર પોતપોતાની રીતે એ કરતો છે, ન છાપો. અમે લોકો જ્યારે કોઈ એવું સેન્સિટિવ ઇસ્યુનું જર્નલિઝમ કે એનો ટાઈમ હોય, ત્યારે એક એક લાઈન, એક એક શબ્દ કાળજીપૂર્વક મૂકતા હોઈએ છીએ કે ભાઈ આ શબ્દ નથી લખવો. તો એટલી ગંભીરતા
દરેક પત્રકારમાં હોય છે અને એ ધ્યાન તો રાખવું. ક્યારેક જાણે અજાણે થઈ જાય એ અલગ વસ્તુ છે. બાકી ઈરાદો તો એવો જ હોય છે કે ભાઈ કંઈ જ એવું ન થાય કે જેના કારણે થઈને લોકો મિસગાઈડ થાય, લોકોને વધુ ઉશ્કેરાય અને વાતાવરણ વધુ ખરાબ થાય. એવું ન થાય એવી અમે પૂરી કાળજી રાખતા હોઈએ છીએ અને બધા હમ રાખતા હોય છે. કારણ કે અલ્ટિમેટલી કોઈ એવું નથી ઈચ્છતું હોતું. બધા ઘણી વખત જાત-જાતની વાતો થતી હોય કે ભાઈ આવું કરવા માટે આમ થાય છે, પણ એવું નથી હોતું. એ બધા લોકો બહુ સિરિયસલી કામ કરતા હોય છે અને અમે લોકો જ્યારે હું સંદેશમાં છું તો અ, છાપું કાઢતા પહેલા બધા રિપોર્ટરોની મીટિંગ થતી હોય છે. એ મીટિંગ વખતે જ અમે લોકો વાત કરતા હોય કે ભાઈ આમાં કયો એંગલ લેવાનો છે અને કેવા શબ્દો વાપરવાના છે કે જેનાથી કોઈ કોઈ કંઈ કંઈ જ જરા બી કોઈને ઠેસ ન પહોંચે. હમ હમ આજનો પત્રકાર અ, મોટે ભાગે કોઈક લેબલ લઈને ફરે છે. હમ, એસ્ટાબ્લિશમેન્ટ, પ્રો એસ્ટાબ્લિશમેન્ટ, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ. હમ, હમ, પત્રકારને એક યા બીજા રાજકીય પક્ષ સાથે જોડવામાં આવે છે, વાચકો હમ, જોડતા હોય છે, પત્રકારો જાતે જોડાતા હોય છે. હમ, નિષ્પક્ષ પત્રકારત્વ, નીડર પત્રકારત્વ કદાચ આજે ગુજરાતમાં એટલું નથી જોવા મળતું, એવી પણ વારંવાર હમ, ફરિયાદો સાંભળવા મળે છે. લોકશાહી હમ, સમાજમાં અને લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં પત્રકારત્વ પોતાનું ઉત્તરદાયિત્વ કેટલી હદે નિભાવી શકે છે અને આ લેબલ લઈને ફરવાની વાત કરો. પત્રકાર ધારો કે એક છાપામાંથી બીજા છાપામાં જાય એનો એ જવું એનું એક વ્યાવસાયિક ધોરણે જવાની જરૂરિયાત હોય, તેમ છતાંય લોકો એનો અર્થ એવો હમ, કરે છે જાણે એણે પાટલી બદલી, આ પક્ષમાંથી આ રાજકીય પક્ષમાંથી આ રાજકીય પક્ષમાં તમે કૂદકો માર્યો, હમ, હમ. એવું એનું અર્થઘટન ક્યારેક થતું હોય છે. આ વિશે તમારા વિચારો જાણવા છે. હા, હા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી છે. એક વસ્તુ મારે તમને કહેવી છે આરાધનાબેન કે ભાઈ પત્રકાર છે ને એ બી અલ્ટિમેટલી માણસ છે. હં, એનું પોતાનું થિંકિંગ હોવાનું, એની પોતાની માનસિકતા હોવાની છે, એની પોતાની ધારણાઓ હોવાની છે, એના પોતાના અનુભવો હોવાના છે. એ પોતે પોતાનું બી એનાલિસિસ કરતો હોય છે અને એના કારણે થઈને એ ઘણી વખત પ્રો એસ્ટાબ્લિશમેન્ટ થતો હોય છે, ઘણી વખત એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ થતો હોય છે. હું તો એક વસ્તુ કહીશ કે એ એંગલ છે ને બરોબર નથી. તમે પ્રો એસ્ટાબ્લિશમેન્ટ છો કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છો, સવાલ એ છે કે તમે સાચું લખો છો કે નહીં. હં, તમારી જે વાતમાં તથ્ય છે કે નહીં. હં, તમારી ફરજ છે કે ભાઈ સારી વાત પણ લાવો અને ખરાબ વાત પણ લાવો, બે તો. પણ તમે જ્યારે જે કોઈ વાત મૂકો છો એ વાત સાચી છે કે નહીં એ સૌથી બધું ઇમ્પોર્ટન્ટ છે એમ. અને અલ્ટિમેટલી તમે ગમે તે કરો, તમારો ઉદ્દેશ શું છે? તમે નેગેટિવ રિપોર્ટિંગ કરો ત્યારે બી તમારો ઉદ્દેશ શું છે? તમારો ઉદ્દેશ કોઈને પાડી દેવાનો કે કોઈને હેરાન કરવાનો ન હોવો જોઈએ. તમારો ઉદ્દેશ સાચી વાત બહાર લઈ આવવાનો હોવો જોઈએ અને લોકોને અવેર કરવાનો હોવો જોઈએ. એ વસ્તુ સૌથી વધુ મહત્વની છે. આપણે છે ને આઝાદી પહેલાનું જર્નાલિઝમ જોઈએ ને, 1947 પહેલાનું, તો એ વખતે લોકો પાસે છે ને એક મિશન હતું એમ કે હમ ભાઈ દેશને આઝાદી અપાવવી છે. તો તમે આઝાદી પહેલાનું 1947 પહેલાનું જે જર્નલિઝમ છે એને તમે જુઓ ને તો બધામાં એક જ હતું કે આઝાદી જોઈએ છે, અંગ્રેજોને અહીંથી કાઢવા છે. આ જ વસ્તુ હતી. હવે આપણને 1947માં આઝાદી મળી ગઈ. પછી છે ને જર્નલિઝમ સામે એક સૌથી મોટો પ્રશ્ન આવ્યો કે હવે શું, આઝાદી તો મળી ગઈ, આપણો જે મેઇન ઉદ્દેશ હતો, જે મેઇન ગોલ હતો, એ તો સેટ થઈ ગયો, હવે શું કરવાનું? ત્યારે જે અહીંયા દેશના પેલી હરોળના પત્રકારો હતા ને એ ગાંધીજી પાસે ગયા અને ગાંધીજીને પૂછ્યું કે ગાંધીજી હવે શું કરવાનું? હવે તો આપણે ઉદ્દેશ જે હતો એ પૂરો થઈ ગયો, આપણને આઝાદી મળી ગઈ, તો હવે શું કર્યું? ત્યારે ગાંધીજીએ એક વસ્તુ કીધી હતી કે હવે આપણું કામ છે ને, આપણને આઝાદી મળી ગઈ છે પણ હવે આપણું કામ છે ને રાષ્ટ્રના નિર્માણનું છે. હં, હમ તો રાષ્ટ્રને બધું હિત થાય, લોકોમાં અવેરનેસ આવે, લોકો બધું સુખી થાય, એ પ્રકારનું જર્નલિઝમ આપણે કરવું જોઈએ. એટલે ત્યારથી છે ને એ રીતે તમે જુઓ, આપણે છે ને આપણા દેશના જર્નલિઝમના જુદા જુદા તબક્કાઓ છે. હં, એક તો આઝાદી પહેલાનું જર્નલિઝમ જે મેં હમણાં વાત કરી, પછી આઝાદી જર્નલિઝમ, આઝાદી પછીનું જર્નલિઝમ. આઝાદી પછી તમે એક વસ્તુ માર્ક કરજો કે 1947 થી કટોકટી એ હમ વખતનું જે જર્નલિઝમ હતું ને એનો પીરિયડ હતો અને મોટા ભાગે એના સ્ટાર્ટિંગમાં છે ને સરકારે આમ કર્યું, સરકાર આમ કરે છે, સરકાર આવું કરે છે, એ જ બધું પોઝિટિવ સ્ટોરીઝ આવતી હતી. કટોકટીના વખતમાં અને કટોકટીના પહેલાના ટાઈમથી એક
એક જુદું જર્નાલિઝમ શરૂ થયું. હું એને નેગેટિવ જર્નાલિઝમ નહીં કહું, પણ એક અવેરનેસ, જે સરકારને જે કાન ખેંચવાનું જર્નાલિઝમ શરૂ થયું. પેલા છે ને બધા સરકારની પીઠ જ થાવડતા હતા, સરકારનો કાન નહોતા ખેંચતા. કટોકટી વખતથી બધા સરકારનો કાન આમળતા શીખ્યા કે ભાઈ આમ કરવું છે. તો એક જર્નાલિઝમ આઝાદી પહેલાનું હતું, પછી આઝાદીથી માંડીને કટોકટી સુધીનું, કટોકટી પછીનું જર્નાલિઝમ, એનો જે ત્રીજો તબક્કો છે ને એ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ છે. એમ કે એમાં જર્નાલિઝમમાં એટલા બધા પરિવર્તનો આવ્યા. તમને એક વસ્તુ હું કહીશ કે ભલે બધા ગમે એ વાત કરતા, આજની તારીખે આપણા દેશમાં કે પૂરી દુનિયામાં જેટલા મોટા સ્કેન્ડલ બહાર આવ્યા છે ને એ બધા જર્નાલિસ્ટ બહાર લાવ્યા છે. જર્નાલિઝમ સિવાય હું તો કહીશ કે અખબાર મોટા ભાગે લાવ્યા છે. તો આ વસ્તુ છે ને એ નોંધપાત્ર છે. તો એ અલગ અલગ તબક્કાઓ બનતા રહેવાના છે. એટલે કોઈ સરકારની વિરુદ્ધ લખે અથવા સરકારની ફેવર લખે એ એ એ ગૌણ છે. વસ્તુ એ છે કે એ સાચું લખે છે કે કેમ, એનું જે લખાણ છે એમાં તથ્ય છે કે નહીં, એ તથ્ય કોઈ જર્નાલિઝમ છે. સાચું ને ખોટું તો લોકો લેબલ મારતા હોય છે, પ્રોને એસ્ટાબ્લિશ તો લોકો કહેતા હોય છે. વસ્તુ એ છે કે હું જે લખું છું એ સાચું છે કે નહીં, બસ મારા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. એક પત્રકાર તરીકે એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે હું જે કામ કરું છું એ સાચું ને સારું છે કે નહીં, અલ્ટિમેટલી લોકોના હિતમાં છે કે નહીં. સરકારની ફેવરમાં છે, સરકારની વિરુદ્ધમાં છે, એ એની જગ્યાએ છે. લોકોને, સમાજને, દેશને કંઈ એનાથી ફાયદો થાય એવું છે તો એ વસ્તુ છે એ સાચું જર્નાલિઝમ છે, એવું હું સ્પષ્ટપણે માનું છું. બાકી આ તો બધા લેબલ તો બધા પોતપોતાની રીતે માનતા હોય છે, ને ઘણી વખત અમુક પ્રકારનું તમે લખતા હોય ત્યારે લોકો એવું માનવા પણ માંગતા હોય છે કે ભાઈ આ વસ્તુ છે. છેલ્લા થોડા વર્ષોથી કે દાયકાઓથી એક એવી ફરિયાદ થઈ રહી છે ગુજરાતી પત્રકારત્વ વિશે કે એનું ધોરણ કથળી રહ્યું છે. એટલે કે રિપોર્ટિંગનું ધોરણ કથળી રહ્યું છે અને સાથે સાથે ભાષાનું ધોરણ પણ ધોવાણ થઈ રહ્યું છે, કથળી રહ્યું છે પત્રકારત્વમાં ખાસ. આ વિશે તમે શું નોંધ્યું છે? તમે 4 દાયકાની પત્રકારત્વની તમારી કારકિર્દીમાં અનેક નવયુવાન પત્રકારો સાથે પણ હવે કામ કરવાનું તમારે થતું હશે એક તંત્રી તરીકે. પત્રકારોની જુદી જુદી પેઢીઓમાં આવેલા આ સંદર્ભે પરિવર્તનમાં તમે શું જોયું છે અને તમે શું અનુભવો છો? આ જે પરિવર્તન આવ્યું છે કે આ ધોરણો જે કથળી રહ્યા છે એને પહોંચી વળવા માટે એક તંત્રી તરીકે તંત્રી શું કરી શકે? સૌથી પહેલા તો એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે જે પત્રકારોની સજ્જતા હતી, જે તૈયારીઓ હતી, જે અભ્યાસ હતો, એ થોડોક ઘટ્યો છે. એમાં તો તમારે એ સ્વીકારવું પડે. ભાષા પ્રત્યેનો લગાવ, ભાષા પ્રત્યેનો પ્રેમ જે હોવો જોઈએ એમાં થોડીક કમી આવી છે, એને બહુ લાઇટલી લેવા માંડ્યા છે. એવું નથી કે એને ખબર છે કે ભાઈ આમ ન કરવું જોઈએ, છતાં એ બધા કરે છે કે ભાઈ શું ફેર પડે છે, તમે પ્રતિનિધિમાં રસવાઈ કરો કે દીર્ઘાઈ કરો, લોકો સમજી જ જવાના છે. એ પ્રકારની એક માનસિકતા છે ને એ આવી ગયા છે કે ભાઈ નીતિમાં તમે 2 દીર્ઘાઈ કરો તો કઈ પેલું નથી ફેર પડતો એમ. તો આ પ્રકારની માનસિકતા છે ને એ અલ્ટિમેટલી છે એ થોડુંક તમને ક્યારેક ઠેસ પહોંચાડે હોય. હું તો એમ કહીશ કે અમારા વખતના જે બધા પત્રકારો હતા, અમે લોકો, મેં હરકિશન મહેતા સાથે કામ કર્યું છે, હસમુખ ગાંધી સાથે કામ કર્યું છે, કેટલા બધા સિનિયર જર્નલિસ્ટો સાથે કામ કર્યું છે. એ લોકોની એક એક શબ્દ પ્રત્યેની જે ચીવટ હતી ને એ સૌથી એને અમને એક વખત એવું કીધું કે હેડિંગમાં છે ને એક જ શબ્દ 2 વાર ન આવવો જોઈએ, એક જ શબ્દ એક જ વાર આવવો જોઈએ. હવે ગઈકાલની જ વાત હતી કે ગઈકાલે જ હું આર્ટિકલ લખતો હતો કે ભાઈ આ એલન મસ્કના પડોશીઓ એનાથી નારાજ છે કે એની સામે એને મોરચો માંડ્યો છે. તો આ વસ્તુ એ છે કે પડોશી શબ્દ 2 વાર ન આવવો જોઈએ, તો તમારે એના માટે બીજો શબ્દ શોધવો પડે. તો આવું ત્યારે જ શક્ય બને જો તમારી પાસે એના બીજા પર્યાય શબ્દો હોય. પ્રેમના તમે પ્રેમ વિશે તો તમને ખબર હોય છે કે ભાઈ પ્રેમમાં ઇશ્ક, મોહબ્બત, લવ કે તમે કોઈ પણ બીજા શબ્દો લખો, ઘણા બધા પ્રણય, ઘણા બધા શબ્દો છે. તો તમને એના જે પર્યાયો છે એ પર્યાયો તમને ખબર હોવા જોઈએ, અને એ ખબર હોય જો એ તમે તમારું એ એટલું શબ્દ ભંડોળ હોય અને તમે એટલું વાંચતા હોય. આજના યંગસ્ટરમાં થોડુંક જે મને મિસિંગ ક્યારેક લાગે છે ને એ વસ્તુ છે કે એનું રીડિંગ છે બહુ ઓછું છે. હવે તમારી પાસે વસ્તુ છે એ તો તમારી પાસે હશે તો તમે આપી શકશો. જાવેદ અખ્તરે એક વખત બહુ સરસ વાત કરી હતી કે એક શબ્દ છે ને એક ઈંટ છે. તમારી પાસે જેટલી ઈંટ હશે ને એટલું મોટો મકાન તમે બનાવી શકશો.
તમારી પાસે જો ઈટ જ નહીં હોય, તમારી પાસે જો શબ્દો જ નહીં હોય, તો તમારું જે લખાણ છે એ એક સ્તરથી આગળ નહીં વધી શકે એમ. તો વોકેબ્યુલરી કેટલી છે, વિઝન કેટલું છે, તમારું રીડિંગ કેટલું છે, તમારી પાસે જે એના એક શબ્દના છે એ કેટલા પેલા પર્યાય છે, એના ઉપર ઘણો મોટો આધાર રાખતો હોય છે. તો એ સજ્જતાની થોડીક કમી અત્યારે ઓછી તમને દેખાય છે એમ. તો એ પણ એક છે ને વસ્તુ એક છે કે દરેક જમાનામાં છે ને આ પણ બીજી વાત હું કે દરેક જમાનામાં એવું થતું ઓછી મહેનત કરે છે. આમ કદાચ અમે નાના હતા ત્યારે બી અમારા સિનિયરોને એમ જ થતું કે આ તમે યાર કઈ કરતા નથી, તમારું જે ડેડિકેશન એવું થયું હશે એને. તો આવું બધું ચાલતું રહેતું હોય છે. અલ્ટિમેટલી જર્નાલિઝમ છે એને કઈ બહુ વાંધો નથી આવવાનો. અને બીજું કે યંગસ્ટર છે ને એમાં મેં બે વસ્તુ જોઈ છે કે બધા યંગસ્ટર બેદરકાર નથી. કેટલાક યંગસ્ટર ખરેખર એટલા બધા મહેનત કરે છે, એટલા બધા પેલું છે. અને હું તો એક વસ્તુ કહીશ કે અત્યારનો યંગસ્ટર છે ને વધુ ફોકસ છે, વધુ એને ક્લેરિટી છે પોતાની કરિયર વિશે, અને એ કામ કરતો હોય છે એમ. તો જે લોકોને કામ કરવું છે ને એ કરતા જ હોય છે. જે લોકોને ખરેખર જર્નાલિસ્ટ છે, જેના રગોમાં ખરેખર એમ કે ભાઈ પત્રકાર તરીકેનું જનૂન સવાર છે, એ લોકો કામ કરતા હોય છે, એ લોકો મહેનત કરતા હોય છે, એ લોકો નાની નાની વાતનું ધ્યાન રાખતા હોય છે. તો થોડાક દરેક વખતે છે ને બધા એક સરખા નહીં હોવાના. ક્યારેય કોઈ ટીમમાં તમે જુઓ એમ તો 20% સિદ્ધાંત છે કે આખી ટીમ એમાં 20% લોકો જેવા હોય છે કે જેના ભરોસે બધું મોટું ચાલતું હોય છે. અને આ 20% થિયરી છે એ બહુ પ્રૂવ થયેલી છે. તો જે એ 20% છે ને એ મહેનત કરતા હોય છે ને એના કારણે જ બધું ટકી રહેતું હોય છે. તો નવા પત્રકારો સારા છે, મહેનત કરે છે એમ. થોડાક તો અમારા વખતમાં અમે નાના હતા ત્યારે એવા હતા એમ. એટલે છે. પણ હા, જો એ વધારે વાંચશે તો વધુ સજ્જ થઈ શકે એવું તો હું બિલકુલ માનું છું એમ. તમારા લેખન વિશે આપણે આગળ વાત કરી, એના વિશે થોડી વધારે વાત કરવી છે. એક પત્રકાર રોજિંદી એનું કામ, પત્રકારનું કામ એ હકીકતો સાથે હોય છે. એટલે કે હકીકતો, વાસ્તવિકતાનું તમારે યથાતથ રિપોર્ટિંગ કરવાનું હોય છે. તમારું લેખન ચિંતનાત્મક છે. તો આ ચિંતન તરફ એક પત્રકાર કઈ રીતે વળે છે? તમે એ તરફ કઈ રીતે વળ્યા? જો પહેલેથી એક તો લખવાનો શોખ હતો એમ. અને બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે લોકોની નજીક હો છો, જ્યારે તમે ભલે તમે તંત્રી તરીકે પેલામાંથી, પણ લોકોની વાતો તો તમારા સુધી પહોંચતી જ હોય છે, લોકોની સંવેદના તો તમારા સુધી પહોંચતી જ હોય છે. તો ક્યાંક એ વસ્તુ તમને જે સાચો પત્રકાર કે જે સાચો કલાકાર હોય ને, એને જે મનમાં રમતું હોય ને, એ જ્યાં સુધી બહાર મૂકી ન દે ને ત્યાં સુધી એને શાંતિ ન થતી હોય. એટલે ક્યાંક જે લખવાનું મનમાં હતું એ પત્રકાર તંત્રી બની ગયો પછી ન લખતો તો મને કોઈ એવું કઈ ચાબુક મારીને કહેવાનું નહોતું કે ભાઈ હાલ તારે લખવાનું છે. પણ મને પોતાને એવું હતું કે ભાઈ ચાલો કંઈક મારે લખવું છે, કંઈક ક્રિએટિવ રાઇટિંગ કરવી છે. અને બીજી વસ્તુ એ કે અગાઉના સમયમાં તમે જુઓ બધા જે તંત્રીઓ હતા એ લખતા હતા, એ ક્રિએટિવ રાઇટિંગ બી કરતા હતા અને બહુ સારું લખતા હતા. હરકિશનભાઈ તંત્રી ચિત્રાલેખાના હતા, એને બહુ જ સરસ નવલકથા આપી છે. હસમુખ ગાંધીએ બહુ જ સરસ લખ્યું છે. હરીન્દ્ર દવેએ બહુ જ સરસ લખ્યું છે. તો આ બધા તંત્રીઓ હતા જેમ. તો દરેક તંત્રી કોઈ લખી ન શકે અને દરેક લેખક કોઈ તંત્રી ન થઈ શકે. પણ કેટલાક લોકો એવા હોય કે જેમાં કુદરતે એને બેયનું કામ કરી શકવાનું પેલું એટલું આપ્યું હોય છે, આવડત આપી હોય છે એમ કે ભાઈ એ કરી શકે. તો કદાચ હું થોડોક વધારે બ્લેસ્ડ છું કે હું જે મારા મનમાં બધું ચાલતું હોય છે એને પાના ઉપર રજૂ કરી શકું છું એમ. તમારા પુસ્તકો વિશે વાત કરો. પુસ્તકો કઈ રીતે થયા અને એને આવકાર કેટલો મળ્યો? બિલકુલ, મારા અત્યાર સુધીમાં 31 પુસ્તકો થયા છે. બે ચાર પુસ્તકોનું કામ હજુ ચાલુ છે એમ. મારી વેબસાઇટ છે, મારી એપ્લિકેશન છે. અને એનું કામ ચાલુ કેવું થયું ને, તો આરાધનાબેન બહુ ખુલ્લા દિલે એક વસ્તુ કહીશ કે મારા જે પુસ્તકો પ્રસિદ્ધ થયા ને, એ તો 100% મારી વાઇફ જ્યોતિને આભારી છે. કારણ કે હું લખી નાખું પછી બાકીનું કામ છે ને એ બહુ લાંબુ અને ઘણી વખત અઘરું પણ છે. હવે તમને છે ને ક્રિએટિવ તમને સ્પેસ આપે ને, તમારી વ્યક્તિ જ્યારે તમને ક્રિએટિવ સ્પેસ આપતી હોય ને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને દરેક પત્રકાર અનુભવતો હોય છે એમ.
કે તમને વાત મારે લખવા વાંચવા છે બીજું કંઈ કરવાનું જોતું નથી અને બાકીનું બધું જ કામ છે એ જ્યોતિ સંભાળી લેતી હોય છે. એટલે લેખ પસંદ કરવા, લેખનું ટાઇટલ પસંદ કરવું, લેખનું કવર પસંદ કરવું, લેખનું પ્રૂફ રીડિંગ કરવું, ત્યાંથી માંડીને બધું ફાઇનલ સુધી એ બધું જ્યોતિ કરે છે. તો આ બધું એ પુસ્તકો અહીંયા સુધી પહોંચાણા એને આભારી છે. અને તમે બીજી વસ્તુ જ્યોતિબેનનો ઉલ્લેખ એક કરો છો છે અને તો બીજું મારે સોરી તમે હા હા જ્યોતિબેનનો ઉલ્લેખ કરો છો તો મારે એ પણ પૂછવું છે કે બે પત્રકારોનું સહજીવન કેવું હોય. જ્યોતિબેન પણ આપણા અગ્રીમ પત્રકારોમાં સ્થાન પામેલા છે. એ પણ ખાસા વ્યસ્ત છે, એ હા પણ લેખિકા છે અને પત્રકાર છે. બંને પત્રકારોનું જીવન હા સહજીવન કેવું હોય? બહુ સારું હોય. હું તો એક વસ્તુ તમને કહું કે એનાથી મને તો બહુ ફાયદો થયો છે. ઘણા બધા એવા કહે કે ભાઈ બેને પેલું કોમ્પિટિશન થાય ને બેના ઈગો હોય ને બેની માન્યતા અલગ અલગ હોય ને બે એવું થતું જણાએ હોય. પણ દોડવાનું હોય અમારા એવું પણ બેના થાય ને. કિસ્સામાં એવું નથી. હા હા એવું પણ થાય. પણ અમારા બેના કિસ્સામાં અમે એકબીજાના પૂરક થયા છીએ, એકબીજાના મદદરૂપ થયા છીએ અને મને પણ એને બહુ મદદ કરી છે. મેં પણ મારાથી થાય એટલું એના માટે જે એક જર્નલિઝમમાં ખાસ કરીને છે ને, જ્યારે તમે આમ અમુક વસ્તુ હોય ને ત્યારે ધક્કો મારવા વાળું કોઈ જોઈએ. એમ તમારી ગાડી ધીમી ના પડી જાય ને એના માટે ધક્કો મારવા વાળું કોઈ જોઈએ અને એ વસ્તુ છે ને એ ઘણી વખત કામ કરતી હોય છે. એમ તો બહુ જ. અને બીજી વસ્તુ શું છે ખબર છે કે હસબન્ડ વાઈફ એક ફિલ્ડમાં હોય ને, ખાસ કરીને જર્નલિઝમમાં, ત્યારે મહત્વની વસ્તુ એ કે તમારી પાસે વાતો કરવાના ઘણા બધા વિષયો હોય છે. આ વસ્તુ આજના કપલમાં સૌથી મોટું પ્રોબ્લેમ છે ને, તો એ સંવાદનો અભાવ છે. સંવાદનો અભાવ છે એનું કારણ એ છે કે એની પાસે વાત કરવાના વિષય જ નથી. હસબન્ડ વાઈફ પેલા પ્રેમમાં હોય, પછી મેરેજ થાય, મેરેજમાં હોય ત્યારે એકબીજાને બધા પછી બધી વાતો થઈ ગઈ. હા, 1-2 વર્ષમાં બધી વાતો થઈ જાય, પછી કઈ વાત કરવી એમ. તો જ્યારે તમારી વાઈફ કે તમારો હસબન્ડ જર્નલિઝમ હોય ત્યારે તમારી પાસે સબ્જેક્ટ હોય કે આ જોયું તે આજે આમ થયું, ડોનાલ્ડ ટ્રમ્પે આમ કર્યું, નેતન્યાહુએ આમ કર્યું, અમેરિકામાં આમ થયું, ઓસ્ટ્રેલિયામાં આમ થયું. તો આ બધી તમને છે ને વિષયો હોય છે અને વિષયો ઉપરથી તમે તાત્પર્ય ઉપર આવતા હોવ છો અને એ તાત્પર્યના આધારે તમારી ક્રિએટિવિટી છે એ જરા જરા ખીલતી હોય છે. તમને નવો એંગલ. અને ઘણી વખત એવું થાય છે કે મારે ચિંતન લખવાનું હોય તો હું લખતો હોય તો મને અમુક વખતે એમ થાય કે ભાઈ આના વિશે અમે બે વાત કરીએ તો કંઈક નવું મળે. હું જે વિચારતો હોય એવું કંઈક નવું મળે. એના કિસ્સામાં બી એવું થયું કે એને હમણાં એની 2 નવલકથા જે પબ્લિશ થઈ, તો એ જ્યારે એક પ્રકરણ લખી લે ત્યારે એ પ્રકરણની મને વાત કરે કે ભાઈ આમાં મેં આટલું લખ્યું છે, અથવા હવે પછીના પ્રકરણમાં હું આવું કરવાનું છું એમ કે લખવાની છું. ત્યારે હું બી મારો અભિપ્રાય આપું કે આમાં આમ કરીશ તો કદાચ વધારે થશે. દર વખતે માને એવું જરૂરી નથી અને માનવું જરૂરી પણ નથી. પણ ઘણી વખત માને બી છે કે ના, આ તારી વાત સાચી છે. અને એક વખત તો મને બરોબર યાદ છે કે એને એક ચેપ્ટર હતું ને, એટલે મેં કીધું યાર આ ચેપ્ટર જામતું નથી, તો એને આખું ચેપ્ટર ડિલીટ કરીને પાછું નવેસરથી લખ્યું હતું. અને એવા કિસ્સા બી બન્યા છે કે ભાઈ મેં એને કીધું કે ભાઈ ના, આમાં તારે આમ કરવું જોઈએ, તો કે ના એ તો મને આજ બરોબર લાગે છે, હું આમ જ કરીશ. તો એવું પણ કર્યું છે. વસ્તુ એ છે કે તમે કેટલી એકબીજાને સ્પેસ આપો છો, કેટલી એકબીજાને સ્વીકારો છો અને કેટલું એકબીજાને આદર આપો છો, એ સૌથી વધુ મહત્વની વસ્તુ છે. પતિ પત્ની જ્યારે એક જ ફિલ્ડમાં કામ કરતા હોય છે તો અમે બે તો એનરીસ થયા, એકબીજાના પેલાથી વાત થઈ છે. અમે બે, તમને આશ્ચર્ય થશે કે અમે બે આમ ક્યાંય બહાર ફરવા જતા હોય ને ત્યારે બી અમે લોકો, અમારી વાતો છે, કારમાં અમે લોકો લોંગ ડ્રાઈવ પર નીકળ્યા કે ક્યાંય બહાર જતા હોય ત્યારે અમારી વાતો પણ છે ને એ આ જ રિલેટેડ હોય છે કે જર્નલિઝમનું કે ક્રિએટિવ રાઇટિંગનું. જ્યોતિએ હા હું ભગવાન છું એ નવલકથા લખી છે. તમે માનશો એ નવલકથા અમે બે ઉદયપુર ફરવા જતા હતા ને ત્યારે ઓન વે અમે હતા ત્યારે એનો વિચાર આવ્યો હતો. અચ્છા. એટલે વાતો કરતા કરતા એમ થયું કે યાર આની નવલકથા કેટલી સરસ બને એમ. હમણાં ગઈકાલની જ એક વાત છે. ગઈકાલે અમે બે આવતા હતા ને ત્યારે એમ કહેતો હતો કે ભાઈ આના વિશે નવલકથા લખવી જોઈએ એમ, આના વિશે બહુ ઓછું લખાણું છે. તો એ બધી વાતો અમે કારમાં સફર કરતા કરતા જ લખી છે. અને એમાં તમને ઉદાહરણ કાલની વાત કરવામાં મને કાંઈ વાંધો નથી કે ભાઈ આપણે કાલે અમે બે વાત કરતા હતા તો એક છે ને અમારે પેલો એક શિવ સ્ત્રોત, પાર્વતી સ્ત્રોત છે એ કારમાં વાગતું હતું એમ. ત્યારે એ પછી સ્ત્રોત પૂરું થયું ત્યારે મેં અમારે વાત થઈ એમ કે જ્યોતિ અમને કીધું કે પાર્વતીનું કેરેક્ટર છે કેટલું સ્ટ્રોંગ કેરેક્ટર છે, એ કેવી રીતે છે.
ત્યારે મેં એને કીધું કે યાર આના ઉપર તો તારે નવલકથા કરવી જોઈએ, કે એક પાર્વતી અને અત્યારની એક સ્ત્રી, એ બેની કમ્પેરિઝન કરીને એક નવલકથા લખવી જોઈએ. રાધા ઉપર બહુ લખાણું છે, સીતા ઉપર બહુ લખાણું છે, ઘણી બધી, પણ પાર્વતી ઉપર બહુ ઓછું લખાણું છે. તો આવી બધી વાતો કોઈને એવું કહેશે કે ભાઈ આ તમે આવી વાતો કરતા હોય છે, પણ અમારી વાતો એવી હોય છે. તો અમારી પાસે વાતોના વિષયો. અને બીજી તમને એક વસ્તુ વાત કે અત્યારે તો મોબાઈલ છે, કંઈ બી હોય તો તમે મોબાઈલમાં લખી શકો છો, ટેપ કરી શકો છો. પણ જ્યારે મોબાઈલ નહોતા ને ત્યારે અમે કાર લઈને જતા હતા ને વાત કરતા હતા, તો એમાં એમ થયું કે ભાઈ યાર આ ચિંતન, આના ઉપર તો ચિંતન લખાય એવું છે. હવે આમાં વસ્તુ છે કે તમને વિચાર આવે ને પછી જો તમે એને ટપકાવો નહીં તો એ વિચાર ચાલ્યો જતો હોય છે, પછી યાદ ના આવે કે યાર શું હતું ઓલું. એટલે અમે લોકો એવું કરી કે કંઈ બી હોય તો તરત ટપકાવી લઈએ, હવે રેકોર્ડ કરી લઈએ કે મોબાઈલમાં મેસેજ કરી દે. પણ એ વખતે તો મોબાઈલ હતા નહીં. તો ત્યારે મેં કીધું યાર આ તું ક્યાંક લખી લે. હવે ત્યારે શું થયું કે કાગળ નહોતો તો લખવું ક્યાં, તો કારમાં ટીશ્યુ પેપર હતા. મેં તો ટીશ્યુ પેપર ઉપર લખી લે. તો સબ્જેક્ટમાં ટીશ્યુ પેપર ઉપર અમે એ સબ્જેક્ટ લખ્યો હતો, અને હજી ટીશ્યુ અમે સાચવી રાખ્યું છે. તો આ વસ્તુ છે ને કે તમે હસબન્ડ વાઈફ જયારે એક ફિલ્ડમાં હોય ને ત્યારે તમે એકબીજાને કેટલા મદદરૂપ થાવ છો ને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો ઈર્ષા ભાવ આવે ને તો પછી અમિતાભ ને જયા ભાદુરીની અભિમાન જેવી સ્ટોરી થઈ શકે એમ, પણ એવું બહુ ઓછું થતું હોય છે. હવેની જનરેશન અને હવેના લોકો એટલા મેચ્યોર છે કે ભાઈ એકબીજાને વધુ મદદરૂપ થાય એમ, હસબન્ડ વાઈફ ને મદદરૂપ થાય એમ. તો અમને તો એ બહુ જ ઉપયોગી થયું છે. વાહ, ટેકનોલોજી બે ધારી તલવાર છે. ટેકનોલોજી પત્રકારત્વ માટે ઘણી રીતે ઉપકારક નીવડી છે. પત્રકારે હવે આજે ફિલ્ડમાં એટલું બધું દોડવું નથી પડતું જેટલું પહેલા દોડવું પડતું હતું. તેની સામે ટેકનોલોજીથી પત્રકાર ટ્રોલ પણ થાય છે. ટેકનોલોજી અનેક રીતે પત્રકારત્વને ઉપકારક છે, ઘણી રીતે એને કારણે મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. તમે ટેકનોલોજીનો ખૂબ સરસ ઉપયોગ કરી જાણો છો. તમે એપ પણ બનાવી છે, એ મેં જોયું. ટેકનોલોજી અને પત્રકારત્વ વિશે વાત કરો, અને તમે જે એપ બનાવી છે, એપ લોન્ચ કરી છે, એના વિશે પણ વાત કરો. એપ એકચ્યુઅલી તો મેં લોન્ચ નથી કરી, મને ગિફ્ટ આપવામાં આવી છે. કે મારો બર્થડે હતો ત્યારે જ્યોતિએ મને મને આખી ચિંતનની પડે નામની એપ્લિકેશન છે એ ગિફ્ટ કરી હતી, અને એ જ દિવસે મને ખબર પડી હતી. બાકી એને બનાવી લીધી ત્યાં સુધી મને ખબર નહોતી. ને બહુ કદાચ મારા ધ્યાનમાં મુજબ કોઈ પત્રકાર, કોઈ લેખકની પોતાની એપ્લિકેશન હજી નથી, એમ હોય તો મને ખબર નથી. હા, તો આ વસ્તુ એ મને ગિફ્ટ કરવામાં આવી હતી. બીજી વસ્તુ ટેકનોલોજી, હું હંમેશા માનું છું કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, એમાં કંઈ જ ખોટું નથી. પણ એના કારણે થઈને તમે આળસુ ન થઈ જાવ ને એની તમારે કાળજી રાખવી પડતી હોય છે. ચેટ જીપીટી મને દરેક વસ્તુ આપી દે એનો મતલબ જરાય એવો નથી કે હું એ બધી એમને લખી નાખું. હા, ચેટ જીપીટી મને જે આપે છે એમાં હું મારું શું ઉમેરું છું, એમાં મારી જે કલ્પના શક્તિ છે એ શું છે, મારી જે મૌલિક રાઇટિંગ સ્ટાઇલ છે એ કેટલી છે, એ સૌથી વધુ મહત્વનું છે. ટેકનોલોજીને તમે ઉપયોગ કરો, પણ હવે શું થાય છે કે પછી વોટ્સએપથી ફોટો મગાવી લે છે, વોટ્સએપથી વિગત, એના કારણે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ હતું ને એ ઘટ્યું છે. તમે જ્યાં સુધી લોકોને મળશો નહીં, જ્યાં સુધી લોકોને, ત્યાં તમને માહિતી મળી જશે, પણ તમને એની જે સંવેદનાઓ છે ને એ ફીલ નહીં થાય. તમે એ તો કાંઈ એક્સિડન્ટ થયો ને કોઈનો હસબન્ડ એક્સપાયર થઈ ગયો તો એ તો તમે એ છોકરી પાસે જઈને એની પાસે બેસો ને તો જ તમે એની વેદના સમજી શકો. થઈને ઉદયપુર જતા હતા અને વચમાં એક્સિડન્ટ થયો અને જે છોકરો હતો એ એક્સપાયર થઈ ગયો. હવે આમ જો કેટલી બધી કરુણ ઘટના છે આ. હવે એ વખતે તમે જો એ છોકરીની સાથે બેસીને એની વાત સાંભળો ને તો જ તમે એને ન્યાય આપી શકો, એની જે વ્યથા છે એને તમે વ્યક્ત કરી શકો. તમે જુઓ, આપણે પહેલગામનો એટેક થયો ત્યારે પેલા નેવીના ઓફિસરની સામે એની વાઈફ ખાલી મૌન બેઠી હતી. તો બી તમને એક ચિત્ર છે કેટલું બધું બયાન કરી જતું હતું એમ. તો આ વસ્તુ તમે જ્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ ઉપર નહીં જાઓ ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે. મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અને હા, તમે એનાથી એક વસ્તુ એ છે કે તમે એનાથી લોકો સુધી પહોંચી શકો છો. હવે એક ટાઈમ હતો કે હું અખબારમાં લખતો હતો, કે હું ચિત્રલેખા મેગેઝિનમાં લખતો હતો, તો જ્યાં ચિત્રલેખા જાતું હતું ત્યાં સુધી જ હું પહોંચી શકતો હતો.
કે મારું છાપું જાતું હતું ત્યાં સુધી જ હું પહોંચી શકતો હતો. આજે તો હું દુનિયાના દરેક ખૂણે પહોંચી શકું છું એમ. મારા સંદેશના ઈ પેપર મારફત દુનિયાના છેડે છેડે મને વાંચે છે અને મને રિસ્પોન્સ આપે છે. તો ટેકનોલોજીનો તો અલ્ટિમેટલી કેટલો મોટો ફાયદો થયો છે એમ. આજે કોઈ નાનકડા દેશમાં, આફ્રિકાના દેશમાં કોઈને ખબર નહોતી એ વખતે કે ભાઈ કૃષ્ણકાંત ઉનડકટ નામનો કોઈ લેખક છે, જ્યારે મેં શરૂ કર્યું. આજે મારા વાંચકો ત્યાં પણ છે ને ત્યાંથી મારી સાથે સંવાદ કરે છે, વાત કરે છે. તો આ ટેકનોલોજીનો ફાયદો છે કે તમે માસ સુધી પહોંચી શકો છો, પણ માસ સુધી પહોંચવામાં તમારે તમારો ક્લાસ ન ગુમાવવો એ તમારે ધ્યાન રાખવાનું હોય છે. ચોક્કસ. કૃષ્ણકાંતભાઈ, આજના આપણે મુલાકાતની સમાપન કરીએ ત્યારે 2 પ્રશ્નો. એક તો આજના ગુજરાતી અખબારી પત્રકારત્વ સામે સૌથી મોટો પડકાર અથવા પડકારો કયા તમને જણાય છે? અને બીજું, તમારા આ દીર્ઘ અનુભવો અને કારકિર્દીના આધારે તમે આજના યુવાન પત્રકારોને અને તમારા વાચકોને શું કહેવા માંગશો? જો સૌથી પહેલા પડકારની વાત કરી લઈશ. પડકાર હોય છે છાપાને એવું કહેવામાં આવે કે ભાઈ હવે ડિજિટલ મીડિયા છે એના કારણે થઈને છાપાનું સર્ક્યુલેશન ઘટતું જાય છે, એવું એક કહે છે. થોડું ઘણું એમાં તથ્ય પણ છે, પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે છાપાનું સર્ક્યુલેશન ભલે ઘટે, છાપાની ક્રેડિબિલિટી જરાય ઘટતી નથી. અને દુનિયામાં તમે જુઓ જેટલા ડિજિટલ મીડિયા છે એ બધા જ મીડિયા અલ્ટિમેટલી છાપાની સાથે જે હતા, જે છાપાની ઓર્ગેનાઇઝેશન એના જ પોપ્યુલર થયા છે. એ દેશમાં હોય કે ઇન્ટરનેશનલ લેવલે હોય. તો બેસિકલી છે ને કે દરેક અખબાર જૂથ હોય છે, જે દરેક મીડિયા હાઉસ હોય છે, એની પોતાની ક્રેડિબિલિટી લઈને ફરતું હોય છે, અને એ ક્રેડિબિલિટી વાચકો ગોતી લેતા હોય છે અને ખબર હોય છે કે ભાઈ આની ક્રેડિબિલિટી કેટલી હોય છે. વાચકને જો કોઈ પત્રકાર મૂરખ સમજતું હોય વાચકોને, તો એના જેવો મૂરખ પત્રકાર બીજો કોઈ નથી. વાચકો પત્રકાર કરતા ઘણા બધા શાણા, સમજુ હોય છે, એને ખબર હોય છે કે આ શું કામ એને લખાણું છે ને આની પાછળની દાનત શું છે. તો અલ્ટિમેટલી જે પડકારો છે, બીજી વસ્તુ એ છે પડકારો ઘણી વખત સર્ક્યુલેશન, માધ્યમ બદલાય છે. છાપું તો છાપું રહેવાનું છે. તમે ઈ પેપર વાંચો કે તમે વેબસાઇટ ઉપર વાંચો, સંદેશની છાપું વાંચો કે સંદેશની વેબસાઇટ ઉપરથી વાંચો એમ, તો એ માધ્યમ બદલવાનું છે. લોકો કાગળ ઉપરની બદલે સ્ક્રીન ઉપર વાંચશે, બાકી છાપું તો છાપું જ રહેવાનું છે એમ. સ્ટાઇલ બદલશે, થોડુંક પેલું બદલશે એમ. એટલે પડકારો એ છે કે માધ્યમ હવે કદાચ ધીરે ધીરે કાગળ ઉપરથી માંડીને સ્ક્રીન ઉપર જાતું જશે એમ. એટલે એ એક વસ્તુ છે. બીજું, વાચકોને એક વસ્તુ કહેવાની જરૂર છે કે ક્રેડિબિલિટીને ફોલો કરો, સોશિયલ મીડિયાને નહીં. અત્યારે તો એટલું બધું, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી તો તમને એવું જ લાગે કે આ 100% સાચું છે, જે સાચું હોતું નથી. તો સાચું શું? આજે તમે જો કેટલું બધું ઓલું છે કે દરેક અખબારે, દરેક મીડિયા હાઉસે એ લખવું પડે કે ભાઈ શું સાચું છે, એના માટે અલગ ડિવિઝન બનાવવા પડ્યા છે. કે આ ફેક ન્યૂઝ છે, આને માનતા નહીં. વોરના ટાઈમમાં, હિન્દુસ્તાન પાકિસ્તાન સંઘર્ષના ટાઈમમાં કેટલા બધા ફેક ન્યૂઝ આવ્યા એમ. તો એ એક ઇન્ટેન્શનલી પેલું કરવામાં આવે છે. તો ફેક ન્યૂઝને તમે એન્ટરટેનમેન્ટ તરીકે લ્યો એનો વાંધો નથી, પણ એને તમે સાચા નહીં માનો. આજની તારીખે હું તો એમ કહીશ કે ન્યૂઝથી માંડીને અંધશ્રદ્ધા સુધી તમે જુઓ. અત્યારે તો હવે તો ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, દરેક મીડિયા પેલા સોશિયલ મીડિયા પર એવું છે કે આ માતાજીના દર્શન કરો, જો તમે નહીં કરો તો તમને પેલું થશે એમ, તમારું ધનોત પનોત નીકળશે. અથવા તો તમે બસ આ જુઓ, તમને એમ કે ભાઈ 24 કલાકમાં તમારા માથે આશે. એટલે પેલા જે પોસ્ટકાર્ડમાં અંધશ્રદ્ધા આવતી હતી ને, એ હવે સોશિયલ મીડિયામાં આવવા માંડી છે. તો આનાથી જ્યારે બી પોસ્ટકાર્ડથી બચવાનું હતું, અત્યારે બી સોશિયલ મીડિયાથી બચવાનું છે. તો ફેક ન્યૂઝથી બચો, સાચી વાત છે એને જાણો, અને એના માટે થઈને તમે કયું રિલાયેબલ મીડિયા છે ને એના ઉપર પેલો આધાર રાખો. માની નહીં લ્યો, વોટ્સએપ યુનિવર્સિટીમાં આવતું છે એ કેટલું સાચું છે ને એ સૌથી મોટો સવાલ છે. આપણને લાગે સાચું, હવે તો ફોટા પણ એવા AI થી બની જાય છે કે જે તમને સાચા લાગે. એના આખા જે ક્લિપ એનાથી બની જાય છે, આખા ન્યૂઝનું કન્ટેન્ટ એનાથી બની જાય છે, જે ખોટું હોય છે એમ. તો વાચકોને એટલી જ વિનંતી છે કે તમે ખરાઈ કરો, આંખો મીચીને માની નહીં જાઓ. અને બીજી વસ્તુ છે કે તમારા સુધી પહોંચે છે એ સમજ્યા વિચાર્યા વગર એને આગળ નહીં વધારો, કારણ કે અલ્ટિમેટલી એનાથી છે સોસાયટીને નુકસાન થતું હોય છે. તો આ વસ્તુ દરેક વાચકે ધ્યાન રાખવાનું હોય છે. અને બીજી વસ્તુ છે કે વાચકો હોય કે લેખકો થોડું વાંચો એમ. થોડું વાંચવાની જરૂર છે. વાંચન જો ઓછું થઈ જશે ને
તો એ બહુ મોટી મુશ્કેલી માણસને ટકવામાં થશે. હું એક કોલેજમાં લેક્ચર આપવા ગયો હતો ને, ત્યારની એક વાત તમને કરું. હમ મને એવું કીધું કે ભાઈ, મેં બધાને એવું કીધું કે અત્યારે છે ને તમારા હાથમાં મોબાઈલ છે, તમારા મોબાઈલમાં બધું જ છે, ચેટ જીપીટી છે, જેમિની છે, સોશિયલ મીડિયા છે, બધા જ છે, ગૂગલ છે. તો તમને એ બધું તમને એમ થાય કે ભાઈ બધી ખબર છે. હવે મારે જાણવું હશે તો હું ચેટ જીપીટીમાં કે ગૂગલમાં આપીને જાણી લઈશ કે ભાઈ શું છે. પણ મેં કીધું એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે તમારી પાસે જે છે ને એ ઇન્ફોર્મેશન છે, એ નોલેજ નથી. હમ ઇન્ફોર્મેશન અને નોલેજમાં બહુ મોટો ફેર છે. તો જ્યાં સુધી એ તમને ખબર નહીં પડે ને, તમને ઇન્ફોર્મેશન મળી જશે પણ નોલેજ હોય છે ત્યારે તમે ટકી નહીં શકો એમ. કારણ ચોક્કસ. કે જિંદગીના પરિબળો સામે તો તમારે ટકવા માટે નોલેજ હોવું જરૂરી છે. તો મને એક સ્ટુડન્ટ એવું બધાને કીધું કે મને કે તમે એનું ઉદાહરણ આપો. ત્યારે મેં એને કીધું હતું કે પાણી છે ને, પાણીનું ફોર્મેશન તમારે જોતું હશે ને તો તમને ગૂગલ કે એઆઈ પ્લેટફોર્મ આપી દેશે કે પાણીમાં કયા કયા તત્વો હોય છે, પાણી શું છે, પાણી કેવી રીતે, પાણી વિશેનું બધું તમને એ આપી દેશે. બધું તરસ શું છે ને તો તમારે અનુભવવી પડે. હમ તરસ તમને ક્યારેય ગૂગલ ન સમજાવી શકે. અને તરસ એ દર વખતે અલગ અલગ હોય છે. અને તરસ ખાલી પ્યાસની કે પાણીની કે ખાવાની નથી હોતી, માણસની બી તરસ હોય છે. તો તરસ તો તમારે અનુભવવી જોઈએ. તો આ જે તરસ છે ને એ જ જિંદગીનો અનુભવ છે અને એ જ જ્ઞાન છે. અત્યારના છોકરાઓ છે ને ઘણી વખત અમુક સર્કમસ્ટેન્સીસ આવે છે ને ત્યારે એની સામે ટકી નથી શકતા, હારી જાય છે, થાકી જાય છે. મા બાપ હારે પ્રોબ્લેમ થાય ત્યારે એ પરિસ્થિતિને ટેકલ કેવી રીતે કરવી એને ખબર નથી. પોતાની વાઈફ હારે કે પોતાના હસબન્ડ સાથે ઇસ્યુ થાય તો કઈ રીતે એને ટેકલ કરવી એ એને ખબર નથી. અને એના કારણે ઘણી વખત એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે, કેટલાક સંજોગોમાં આપઘાત કરવા સુધીના વિચારો કરે છે. એની પાસે એ નથી કે ભાઈ નોલેજ એની પાસે નથી, એના કારણે થઈને એને જે ટકવાનો આધાર હોય ને એ મળતો નથી કે ભાઈ આ પરિસ્થિતિમાં મારે કેવી રીતે ટકવું. એ વસ્તુ જો એને નોલેજ હશે ને અને એ વાંચવાથી જ આવશે. એ ભલે હું એવું નથી કહેતો કે બુક જ વાંચો કે છાપા જ વાંચો, કંઈ પણ વાંચો, સ્ક્રીન ઉપર વાંચો, પણ એવું વાંચો જેનાથી તમારા નોલેજમાં વધારો થાય. આપણો દીકરો કે આપણી દીકરી મિસબિહેવ કરે તો એને કેવી રીતે ટેકલ કરવું એ વસ્તુ જ અત્યારે છે ને. હસબન્ડ વાઈફના કિસ્સામાં છે કે કાંઈ બી થાય ને તો સીધું તડફડ કરી નાખે છે, તરત ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે. હવે એ એક પરિસ્થિતિ તમારામાં સમજ હોય ને તો એમ થાય કે ભાઈ આ પરિસ્થિતિ છે, હસબન્ડ વાઈફ વચ્ચે આવું થાય. એટલે અલ્ટિમેટલી તમારામાં જો એ સમજ હોય, એટલું જ્ઞાન હોય કે ભાઈ આ ગમે એવી વ્યક્તિ છે, મારી વ્યક્તિ છે, તો ઝઘડાના કારણે તેને એના જે પરિણામો હોય છે ને એ જુદા હોય છે, જુદા આવતા હોય છે. કે ભાઈ આ મારી વાઈફ છે, હવે ક્યારેક એનો મગજ ઠેકાણે ન હોય તો એ બોલી દે. એનો મતલબ એ નથી કે ભાઈ વાત સીધું ડિવોર્સ ઉપર પહોંચાડી દેવીને જુદા પડી જવા સુધી થવી. તો આ જે જ્ઞાન છે ને એ જ્ઞાન તમને તો જ મળવાનું છે જો તમારામાં કંઈક અંદર હશે. અંદર હશે તો જ તમે એનો ઉપયોગ કરી શકો. અંદર જ કાંઈ નહીં હોય તો પછી તમે જે જિંદગીની સામે ટકવાનું છે કે ભાઈ જે ચેલેન્જીસ આવે છે, જે પડકારો તો લાઈફમાં આવવાના જ છે. પછી પડકારને કેવી રીતે સંયમથી શાંતિથી ટેકલ કરવો એની સમજ તમને માહિતી નહીં આપે, નોલેજ જ આપશે. વાહ કૃષ્ણકાંતભાઈ, તમે તમારા કર્તૃત્વ દ્વારા, પત્રકારત્વ દ્વારા રાષ્ટ્રના ઘડતરમાં જે પ્રદાન કરી રહ્યા છો તે માટે અભિનંદન આપું છું અને તમારી ભાવિની લેખન યાત્રા અને પત્રકારત્વની કારકિર્દી માટે શુભકામના કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આવજો. થેન્ક યુ. બસ આ માધ્યમથી આ વસ્તુથી જોડાનારા તમામ લોકોને હું આભાર માનું છું. અને હું ઓલવેઝ કહું છું કે મારા વાંચકો જ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હું વાંચકોનો લેખકો છું અને વાંચકો માટે જ લખું છું. હું ક્યારેય હું કોઈ દિવસ એવું બોલ્યો નથી કે હું મારા નિજાનંદ માટે લખું છું. હું મારા વાંચકો માટે લખું છું. અને હું એક વસ્તુ આરાધનાબેન માનું છું કે લખવાથી લેખક નથી થવાતું, વાંચવાથી લેખક થવાય છે, વંચાવાથી લેખક થાય છે. તમને લેખક છે એ તમારા વાંચકો બનાવતા હોય છે. તો મને અહીંયા સુધી પહોંચાડવામાં મારા વાંચકોનું જ યોગદાન છે. એટલે મારા તમામ વાચકોને વંદન કરું છું અને એનો દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આવજો. થેન્ક યુ. આવજો. થેન્ક યુ.